મહિમ દેવ પ્રતિષ્ઠાપ્ય યથાસ્થાને ચ નારદ. ભગવાન વરાહનું ચરિત્ર બતાવ્યું છે. એટલે હિરણ્યાક્ષ જે પૃથ્વીને લઈ અને રસાતળમાં ચાલ્યો ગયો હતો, ભગવાને વરાહનારાયણનું સ્વરૂપ ધારણ કરી એની સાથે યુદ્ધ કર્યું છે અને વળી પાછી પૃથ્વીને લાવી એની ધરી ઉપર એનું સ્થાપન કર્યું છે. અહીં કહે છે મહિમ એટલે પૃથ્વી, દેવ પ્રતિષ્ઠાપ્ય યથાસ્થાને ચ નારદ. અહીંથી હવે ભગવાન નારાયણ અને નારદજી વચ્ચેનો સંવાદ શરૂ થયો છે. અત્યાર સુધીનો જે સંવાદ હતો એ જગદંબા અને હિમાલયની વચ્ચે હતો. એની પહેલાનો જન્મેજય અને વ્યાસજી વચ્ચેનો હતો. એની પહેલાનો સૂત અને 88,000 ઋષિઓ વચ્ચેનો સંવાદ હતો. અહીંયા નારાયણ બોલી રહ્યા છે અને નારદજી પૂછી રહ્યા છે અને સાંભળી રહ્યા છે. સ્વયંભૂ મનુના વંશનું વર્ણન કર્યું છે. આ સ્વયંભૂ મનુ અને એમની પત્નીનું નામ શત્રુપા. 3 દીકરી અને 2 દીકરા. શ્રીમદ ભાગવતજીમાં પણ લગભગ ચતુર્થ સ્કંદની અંદર મનોહો શતરૂપાય, મનોસ્તુ શતરૂપાય, અને પછી ભગવાન કપિલનું આખ્યાન આવે છે. કરદમ ઋષિ સાથે ત્રીજી જે દીકરી પરણાવે છે. અહીંયા પણ એ ચરિત્ર આવ્યું છે, પણ અહીંયા એક અધ્યાયની અંદર એમના વંશની કથાને કહી દીધી છે. આ મહારાજ મનુ અને શત્રુપા થકી 3 દીકરીઓનો જન્મ થયો છે અને એમાં 2 દીકરાઓ જન્મ્યા છે. આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ આવી 3 દીકરીઓ છે. આકુતિ રુચિ ઋષિને પરણાવ્યા છે, દેવહૂતિ કરદમની સાથે પરણાવ્યા છે અને પ્રકૃતિને દક્ષની સાથે પરણાવ્યા છે. આ દક્ષ થકી પણ ઘણી બધી કન્યાઓનો જન્મ થયો છે, જેણે ચંદ્ર સાથે, ધર્મ સાથે પરણાવ્યા છે. 2 દીકરા થયા છે. ઉત્તાનપાદ જે અવળો જન્મ્યો છે, પ્રિયવ્રત જેણે ખરેખર દિવ્ય પરમાત્માનું વ્રત કર્યું છે. મનોહો શ્રેષ્ઠ પુત્ર પ્રિયવ્રત પિતુઃ સેવા પરો નિત્યમ સત્ય ધર્મ પરાયણ. એવં વિભજ્ય પુત્રેભ્યઃ સપ્તદ્વીપાન પ્રિયવ્રત વિવેક વશગો ભૂત્વા યોગ માર્ગાશ્રિતો ભવત. અનંત સમય સુધી આણે રાજ્યને ભોગવ્યા પછી 7 દીકરાઓ જન્મ્યા છે આને ત્યાં, પ્રિયવ્રતને ત્યાં, અને 7ને એક એક દ્વીપનું રાજ્ય સોંપી અને યોગ માર્ગાશ્રિતો ભવત, યોગનો માર્ગ લઈ અને વનની વાટ પકડી છે. પછી ભગવાન નારાયણ નારદજીને ભૂમંડળનું વિસ્તારથી વર્ણન કહેવા લાગ્યા છે. એમાં મહામેરુ પર્વતનું વર્ણન કહ્યું છે. ઈલાવ્રત ખંડનો અડધો ભાગ જે બાકી હતો એ સંભળાવ. જેટલા પણ ખંડો છે એ બધાના જે ઈષ્ટ દેવતાઓ છે, અધિદેવતા, પ્રત્યધિદેવતા નારાયણ નારદજીને કહી રહ્યા છે. એટલે આખું ખગોળ અને ભૂગોળ ભગવાન નારાયણે નારદજીને કહ્યું છે. એ પછી ક્રિયાન્વિતા યોગ માયા ભગવતી જગદંબા આદિ શક્તિ નવ સ્વરૂપે પ્રગટ થયા છે. એની કથા કહેવાનો અને કરવાનો પ્રારંભ કર્યો છે. નવધા ભક્તિ કહો તો પણ ભલે, નવરાત્રનું વ્રત કહો તો પણ ભલે, અને આ શરીરનું સર્વ પ્રકારે સર્વત્ર રક્ષણ કરનારી શક્તિ ગણો એ પણ 9. એ નવદુર્ગાનું પ્રાગટ્ય થયું છે. ભગવતી જગદંબા
આદિશક્તિની સખીઓના સ્વરૂપમાં પ્રગટ થયા છે.